પોપટભા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે અમે અહીંયા મહુવા રેલવે પ્રબંધક સાહેબને આવેદન આપ્યું અને રજૂઆત કરી. આવી જ રીતે અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબને મહુવા પણ રૂબરૂ મળ્યા, મામલતદારને સાહેબ આપ્યું અને નેશનલ હાઈવે ઓથોરિટીને મહુવા આપ્યું. એટલે અમારી માંગણી છે આ વિસ્તારના લોકોની કે જે રેલવે ફાટક છે એ પહેલા મહિનાની 18 તારીખે બંધ કર્યું, ત્યારથી લોકો ભયંકર યાતના વેઠે છે અને એ બાબતના શાસન સભ્યએ 29/1 રજૂઆત કરી. આજે એને 35-40 દિવસ થવા આવ્યા પણ એ ફાટક ખોલ્યું નથી. એટલે અમે 28 તારીખે રજૂઆત કરી એટલે આખું રેલવેનું તંત્ર થઈ સફાળું જાગ્યું અને બીજી તારીખથી જ અમારા સંપર્કમાં હતો અને કાલે 6મી તારીખે અહીંના પ્રતિનિધિ મંડળ અને અમને ભાવનગરથી રેલવે પોલીસના મુખ્ય અધિકારી આવી અમારી સાથે 1.5-2 કલાક સુધી ચર્ચા કરી અને આ તમારી बात आपकी सच है ऐसा किया लेकिन वो फाटक खोलने के लिए कोई आदेश आप्यो नहीं અને અમને એક પત્ર આપ્યો અને એમાં તમે સાઇન કરો. તો એટલે એ પત્ર વાંચતા એમાં 3જા નંબરનો જે પેરેગ્રાફ હતો એમાં અમારે આંદોલન ન કરવું કે આંદોલન કરો તો નુકસાન જાય અને અમારા હાથ બાંધી લેવાની કંઈક વાત હતી. એટલે એમાં અમે સાઇન કરી નથી અને આંદોલન અમારું 11 તારીખે 11/3/2025ના રોજ અમે રેલવે ફાટક અને નેશનલ હાઈવે ઉપર લોકો જો તૈયારી છે અને લોકોની જો તૈયારી છે તો આ રેલવે ફાટક અમે ખોલાવીને જ રહેવાના છીએ. એવી જ રીતે કાલે સાંસદ સભ્યએ પણ અહીંના પ્રતિનિધિઓ એમ કહેતા હતા અમને ખાતરી આપી કે ભાઈ રેલવે ફાટક હું તમને છોડાવી દઈશ. તો માનની શાસન સભ્યશ્રીને અમારી વિનંતી છે કે જલ્દીથી જલ્દી તમે 11 તારીખ પહેલાં આ તમારી ફરજમાં આવે અને તમારે કરવું પણ પડે. મહુવાના લોકોને એક તો નિશાળે જવામાં હજારો બાળકોને મંદિરે અનેક પ્રકારના મંદિરો જ્યાં ધર્મના છે એ બધાને દર્શને જવું હોય તો અનેક પ્રકારના ધંધા રોજગાર અને મહુવા હનુમત હોસ્પિટલના ગરીબ દર્દીઓને જવામાં અને હોસ્પિટલના ડૉક્ટરોને આવવામાં ક્યાંક વહેલા મોડું થાય તો એ નેશનલ હાઈવે ઓથોરિટીની જવાબદારી રહેશે. એવી જ રીતે જો આ ફાટક નહીં ખોલે અને 11 તારીખે કોઈ પણ જાતના પ્રોગ્રામમાં કોઈ જાતની હાનિ થશે કે રોડ કે ચક્કાજામ કરશે તો એની તમામ જવાબદારી આ રેલવેના પ્રબંધક જિલ્લાના અને નેશનલ હાઈવે ઓથોરિટીના વિભાગની રહે છે. એટલી જ જવાબદારી સરકારની પણ રહે છે. પણ 11 તારીખ સુધીમાં જો આનો નિવાડો આપી દે તો અમે શાસન સભ્ય, ધારાસભ્ય અને રેલવે અને નેશનલ ઓથોરિટી આભાર માની અને ખુશી વ્યક્ત કરશું. બાકી જો આમાં નહીં ખોલવામાં આવે કે નહીં કંઈ કરવામાં આવે તો બધા જોયા જ કા પ્રોગ્રામો થવાના છે એવા અત્યારે અમને લોકોના ચહેરા ઉપરથી દેખાઈ રહ્યું છે. એટલે આવી પરિસ્થિતિ ગંભીર નિર્માણ ન થાય એ પહેલાં સરકાર અને તંત્ર વહેલી તકે જાગે એવી અમારી માંગણી છે. જય હિન્દ, જય ભારત.